શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. મિત્રો, ઓખાહરણ આપણે 3 દિવસમાં સાંભળવાનું છે, જેમાં પહેલા દિવસે આપણે સાંભળ્યા 1 થી 31 કડવા. આજ બીજા દિવસે આપણે ચાલુ કરીશું 32મા કડવાથી, જે આપણે 63 કડવા સુધી સાંભળશું. કડવું 32મું. સૈયર શત્રુ સે થઈને લાગી, મને સ્વપ્નમાંથી જગાડી રેહો. ઉમિયાનો વર આજ સફળ થયો ને, જપતા દાડી દાડી રેહો. અધવચ કૂવામાં મુજને ઉતારી રે, વચ્ચેથી વરત મેલ્યું વાઢી રેહો. સૈયર રે, બાગ બગીચામાં ફૂલ ફૂલ્યા છે રેહો, ફૂલી મારા તનડાની વાળી રેહો. પ્રેમાનંદ પ્રભુ જાતા ન ઓળખ્યો હો, છેતરી જાય છે દાડી દાડી રેહો. સૈયર રે, ભૂંડી સૈયર શત્રુ સે થઈને લાગી, મને સ્વપ્નમાંથી જગાડી રેહો. કડવું 33મું. ચંદા તું તો જીવો કરોડ વરસ, સપને થયું સંયોગ. સાપ દોષ છું સૂરજ દેવતા, મુજ જાગે પડ્યો વિયો. સ્વપ્નમાં મારા પિયો જીસુ, અમે કરતા લીલા લે. અમૃત રસ હું પીતી હતી, તેમાં તે મેલ્યું છે. કંઠ વિજોગણ કામિની, ગઈ પંડિતને પાસ. હું તમને પૂછું પંડિતો, એક દિનના કેટલા માસ? ફરી ફરી પંડિત એ કહે, સાંભળ ઓખા કરજો. એક પળ પીયો વે ના લાગે વરસ કરોડ. ઓખા પૂછે, ઓ પંખીડા તારી 2 પાંખો માગીશ. હું મારા સાજનને મળી તારી પાંખો પાછી દઈશ. પાંખ પ્યારી પંથ વેગડો, તારો પિયું કોણ જ દેશ. કોણ રંગે તારો પિયું, પહેરે કોણ જ વેશ. પિયું વિજોગે પીળી થઈ, મારું તન મન સુકાઈ જાય. ગૌરી તું વાહન ચઢી તો, મારો સંદેશો ન લઈ જાય. લેખ લખ્યા 6ઠી તણા, તે મટી કેમ જાય. કર્મે લખ્યું તે ભોગવે, તેની પક્ષ કરે ચતુરાય. મધ્ય નિશા સમેરે, માળિયામાં રોતી રાજકુમાર. ક્યાં ગયો રે બાઈ, મારા સ્વપ્નનો ભરથાર. મીંઢળ મારું ક્યાં ગયો રે બાઈ, મારો ચૂડલો હતો જે હાથ. પિતામાં ઢળી પડ્યો રે બાઈ, મારે અમૃત આવ્યું છે હાથ રે. પિયું પરદેશિયા રે, ભૂંડા મને લીધી શેનો સાથ. આજ વેરણ થઈ રે બાઈ, મારા સ્વપ્ન કેરી રાત. લાવ સખી પીવું રે બાઈ, મારો કાઢું પાપી પ્રાણ. હવે હું કેમ કરું રે બાઈ, મને વાગ્યા વિરહના બાણ. પાપી મારો જીવડો, મને માગ્યા ન આવે મરણ. ઓખાબાઈ તો ઘણું રડે ને પડતું મૂકે ધરણ. રોતા રોતા જ્યાં ગયા રે, ઓખાબાઈએ રોપ્યા વાડી વન. જઈને પૂછ્યું દ્રોમને રે, ક્યાંય મારો દીઠો પ્રાણ જીવન. તું ગુણ વેલડી રે બાઈ, જૂને કરમ કર વિચાર. તું આધારે વૃક્ષને, હું છું નિરાધાર. નાથ મેલી ગયા રે બાઈ, મારા કોણ જન્મના પાપ. આજ વેરળ થઈ રે બાઈ, મારા સ્વપ્ન કેરી રાત. જોબન મેં તો જાળવ્યો રે, જાણ્યો મારા પ્રભુને ભેટ ધરીશ. જો મારા પ્રભુ નહીં મળે રે, હું તો મારા પ્રાણ તજીશ. કડવું 34મું. ઓખા રૂવે ચિત્રલેખા, વિનમે ઘેલી સૈયર નવરોય. સ્વપ્ને દીઠું જો નીપજે તો, દુઃખ ન પામે કોઈ. જળ વલોવે માખણ નીચે, લુખું કોઈ ન ખાય. મને વહાલી હતી સખી તું તો ચિત્રલેખાય. વેરણ થઈ વિધાત્રી, જેણે આડા લખ્યા આંખ. એકવાર આવે મારા હાથમાં તો, ઘસીને વાઢું નાખ. કરમ લખાવે તે લખે, ભરીને મેલ્યો આંખ. કરણીના ફળ ભોગવો, તેમાં વિધાત્રીનો શું વાર. વિધાત્રી આપે તેમને લક્ષ દિયે, ન આપે તેને છેક. એકવારે પોકારે બારણે, તેની પુત્રી જન એક. લાંચ લઈ લખતી હોત રે તો, આપત સહુથી પહેલું. મારા પિયું વિજોગણ જાણતી તો, મારું મરણ લખાવતી વહેલું રે. કડવું 35મું. સ્વપ્ન સાચું ન હોય સૈયર મારી, સ્વપ્ન સાચું ન હોય. એક રંગ હતો તે રાજ્ય પામ્યો, સ્વપ્નાંતરમો ઝાડ રે. હસ્તી ઝૂલે તેને બારણે, રથઘોડા પરમ વિશાળ રે. જાગીને જોવા જાય ત્યારે, ગંધર્વ ન મળે એક. એક નિર્ધનિયો તે ધન પામ્યો, સ્વપ્નાંતરમાં સાર.
તેના દેશ વિદેશ વહાણ ચાલે, વાણોતર છે સાર. જાગીને જોવા લાગ્યો ત્યારે કોને લાવે પાસ. એક મૂરખ હતો તે સ્વપ્નાંતરમાં ભણ્યો વેદ. પુરાણ જાગીને ભણવા જાય ત્યારે મુખે ન આવડે પાષાણ. એક વાંચ્યો તે સ્વપ્નાંતરમાં વેગે પામ્યો બાળ. જાગીને જ્યારે જોવા જાય ત્યારે કોનું લાવે બાણ. સ્વપ્ન સાચું ન હોય સૈયર મારી, સ્વપ્ન સાચું ન હોય. કડવું 36મું. ચિત્ર ચાળીને, વાનો વાળીને, રંગ પેડીને, પટ મેલીને, લેખણ લાવીને, કર્મા સાહીને, રંગ ભરતી રે, ચિત્ર કરતી રે. હે સ્વર્ગલોક લખાય રે, લખ્યા સ્વર્ગલોકના રાય રે. સુરલોક લખ્યા, ભૂરલોક લખ્યા, જનલોક લખ્યા અને તપલોક લખ્યા. સત્યલોક લખ્યા, વૈકુંઠ લખ્યો, ગણલોક લખ્યા ને ગાંધર્વ દેશ લખ્યો. હવે ઓખા બાઈ તમે ઓરા આવો ને, આમાં હોય તે વાલો બોલાવો રે. ઓખા આવીને કાગળમાં જોઈ રે, એ તો રાતે લોચન રોય રે. બાળ્ય આ તો નથી ગમતું રે, એની રણવગડામાં મેલો જઈને રમતું રે. ચિત્ર ચાલીને, વાનો વાળીને, લેખન લાવીને, કર્મા સાહીને, રંગ ભેળીને, પટ મેલીને, હવે પાતાળ લોક લખ્યા રે. પાતાળ લખ્યું, રસાતલ લખ્યું, અતળ લખ્યું, વિતળ લખ્યું, તેણી વાર રે. લખ્યા પાતાળ લોકના રાય રે, નાગલોક લખ્યા તેણી વાર રે. વાસુકી નાગ લખ્યા, તક્ષક નાગ લખ્યા, પુંડરીક નાગ લખ્યા તેણી વાર રે. ને મણિતર નાગ લખ્યા, ને શેષ નાગ લખ્યા તેણી વાર રે. મારી ઓખા બાઈ સલોણા ઓરા આવો ને, આમાં હોય તેને હસીને બોલાવો ને. બળ્યું એનું દર્પ રે, હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા સર્પ રે. આ તો કાળા લીલા પીળા સાપ રે, લખનારી ચિત્ર લેખા તારા બાપ રે. ચિત્ર ચાળીને, વાનો વાળીને, દીવો બાળીને, કાજળ પાડીને, મૃત્યુલોક લખાય રે. લખ્યા મૃત્યુલોકના રાય રે. અજમેર લખ્યું, અલી આંવર લખ્યું, મુલતાન લખ્યું ને મારવાડ લખ્યું. ખુરાસન લખ્યું ને બંગાળ લખ્યો ને, એકમુખા લખ્યા ને અષ્ટમુખા લખ્યા ને, સ્વાનમુખા લખ્યા ને માંજરમુખા લખ્યા, હસ્તીમુખા લખ્યા ને ગંધર્વમુખા લખ્યા, એકદંતા લખ્યા ને ચરિત્રવાળા લખ્યા ને, લખી વનસ્પતિ ભાર 18 રે. ઓખા આવી જુઓ ભરથાર રે, બાઈ કાગળ લખ્યો તે તારો પાડ રે. હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા ઝાડ રે, બાઈ લખતા તે લેખણ તૂટી રે. ખડિયામાંથી રોશનાઈ ખૂટી રે, થયો કાગળનો અંબાર રે, તને સ્વપ્ન નથી લાગ્યું સાચું રે. 37મું. સોરઠ દેશો હામણો, મુજને જોયા ના કોડ, રત્નાગર ગુમતી ત્યાં રાજ કરે રણછોડ. સોરઠ દેશો હામણો ન ચડિયો ગઢ ગિરનાર, ન નાયો ગંગા ગુમતી એનો એડે ગયો અવતાર. સોરઠ દેશો હામણો ઢેલ ગેલ કરંત, ગંગોદક પટી કંચુકી, રાય હરિ ચરણે તરંત. સોરઠ સુઘડ માનવી રોજ નિત નિત કરે વહેવાર, એ નગર રહે માનવી તેને ઘણા ઘણા જુહાર. આજ રે સ્વપ્નમાં દીઠા ગોમતીના નીર રે, આજ રે સ્વપ્નમાં દીઠા હળધરજીના વીર રે. આજ રે સ્વપ્નમાં દીઠો સુંદર વર પર થાર રે, તેથી અમે અડધા ઊંઘ્યા ને અડધા જાગતા રે. કડવું 38મું. ચિત્ર ચાળીને, વાનો વાળીને, રંગ પેડીને, પટ મેલીને, રંગ ભરતી રે, ચિત્ર કરતી રે, લેખણ લાવીને, કર્મા સાહીને. હવે સોરઠ દેશ લખાય રે, ત્યાં નગર લખ્યું દ્વારકાય રે. લખી જાદવ કેરી રાજધાની રે, તેની શોભા સુરજસિંહ સમાણી રે. લખ્યું જાદવનો પરિવાર રે, ઉગ્રસેન લખ્યા તેણી વાર રે. કૃત્રવર્મા લખ્યા, સાત્વિક લખ્યા, ઔધવ લખ્યા, અક્રૂર લખ્યા, વાસુદેવ લખ્યા તેણી વાર રે. ઓખા આવી જુઓ ને ભરથાર રે, બાઈ તે તો એંધાણ મળ્યા રે. આ ઘરડાને માથે પાડ્યા રે, તેને માથે મુંગટ ઉનડ કાન રે. એવા લખ્યા જો ભગવાન રે, ઓખા આવી જુઓ ને ભરથાર રે. બાઈ તેના સરખું રૂપ સાર રે, બાઈ મારા નાથજી ગોરા અને આ તો કાળા રે. તેમના આમના જેવા ચાળા રે, તેને વડ સસરો સહુ કહેતા રે.
હું પરણી ત્યારે ચોરી સાહીને રહેતા રે. લખ્યા કૃષ્ણ તણા કુમાર રે, 1,61,000 રે. એથી આગળ લખ્યા તેણી વાર રે, ઓખા આવીને જુઓ ને ભરથાર રે. એ તો રીછડાના બાળ રે, એના માથે મોટા વાળ રે. એના કુળમાં મારો કંથ રે, એને ધાવણના છે દંત રે. એ તો રૂપાળો ને ઊંચો રે, એના મોઢે ઝીણી મૂછો રે. ત્યારે લખ્યા પ્રદ્યુમન રે, ઓખાનું માન્યું મન રે. જાણે હોય કોઈ રે, મુજને પરણ્યો તેનું મોય રે. એની સગો સસરો સહુ કહેતા રે, હું પરણી ત્યારે મારી પાસે રહેતા રે. એમ કહીને અનુરુદ્ધ લખ્યા ક્ષણ લાગી વાર રે. મુખ મરડી ઊભી રહી બાય એ મારો પરથાર રે. કડવું 39. ચિત્રલેખાના હાથમાંથી પેલું લખ્યું પૂતળું જઈ, પ્રેમ આણી ઓખાબાઈએ ઝૂંટવી લીધું તેહ. ઘરમાં લઈને કામની કાંઈ દે છે આલિંગન, માળિયામાં મેલી ચાલ્યા પ્રાણ તણા જીવન. આણી વાર હું નહીં જવા દઉં, મેં ચાલ્યો તમારો છેડું. મારા પિયુજી પરહરો તો મુજને સાથ તેડું. ચિત્રલેખા એણી પર બોલે, સાજોડે છે આજોડો. પરણિયો પોઢિયો દ્વારકામાં, આ તો ચિત્રામણનો ઘોડો રે. કડવું 40. આપો આણી એવર મુને આપો હો આણી, નીકર કાઢું મારો પ્રાણ એવર મુને આપો હો આણી. મેં સ્વપ્ને દીઠો છે છોગાડો રે, તેની પાપણનો છે ચાડો રે. મારું મરડું હર્યું લટકાડે તેવર મુને આપો હો. જેના દીધ બાહુ અજાન રે, મકરાકૃત કુંડળ કાન રે. અંગે શોભે પીને વાન રે, તેવર મુને આપો હો. જેના લક્ષણ 20 ને 12 રે, મુનિ પરણી ગયો છે કાલ રે. તેને વર્ષ થયા 10-12 રે, તેવર મુને આપો હો. વરની લટકતી છે ચાલ રે, મને પરણી ગયો છે કાલ રે. તેને ટપકું કીધું ગોરે ગાલ રે, તેવર મુને આપો હો. રાજે પિતાંબર પરિધાન રે, મહને કહેતો ગયો નહીં નામ રે. ત્યારે ક્યાંથી સરે મારું કામ રે, તેવર મુને આપો હો. ચિત્રલેખા બોલી વાણ રે, સૈયર કેમ થઈ અજાણ રે. બાઈ દ્વારકા તે જાય કોણ રે, તેવર મુને આપો હો આણે. કોટ કાંગરે ચામુંડાય રે, 56 કરોડ છે ચોકી માય રે. ચક્ર ઝળહળતું છે ત્યાંય રે, મુને મારા હેલા માય રે. તેવર મુને આપો હો આણે. કડવું 41. ઓખા કહે સુણ સાહેલી, લાવ્ય કંથને વહેલી વહેલી. બાઈ તું છે સુખની દાતા, લાવ્ય સ્વામીને સુખસાતા. ચતુરાને કહે ચિત્રલેખા, બાઈ આણ્યાના ઉપાય કેવા. દૂર પંથ છે દ્વારામતી, કેમ જવાય મારા વતે. ત્યાં જઈ ન શકે રાય કે ચક્ર, રક્ષણ કરે સુદર્શન ચક્ર. જાવું જોજન સહસ્ત્ર 11, તારો કેમ આવે ભરથાર. નળી નીરની ધારા વહે છે, કરજોડી કન્યા કહે છે. બાઈ તારી મતી છે મોટી, તને કોઈ કરી શકે ન ખોટી. સહિયર ને સહિયર છે વાલી, જમે જમણા હાથે જાલી. આપણે બેવું જળ સંગાથી, તું પ્રાણદાતા છે વિધાત્રી. મા બાપ વેરી છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા. વિધાત્રી તો દીન દયાળ, એમ કહી પગે લાગી બાળ. કીધો ચિત્રલેખાએ વિચાર, જાવ દ્વારકા મૃજાર. ચિત્રલેખાએ ધારણ દીધી, પછી દેખ પક્ષીણી કીધી. કડવું 42. ચિત્રલેખા કહે ઓખાબાઈ, મારે દ્વારિકામાં જાવું. પ્રભુના ઘરમાં ચોરી કરવી, નથી લાડવો ખાવો. 11 સહસ્ત્ર જોજન જાવું, હરવા શ્રી જગદીશ. સુદર્શન ચક્ર જો મળે તો છેદે મારું શીશ. બાઈ મુજને જાણ તો ન પડે ને, જેમ તેમ વહેલી થાને. લાવ્યો મારા કંથને, તું ખોટી થાય છે સાને. જાતિ વેળા ઓખા કહે છે, મારો વર છે રૂડો. કર્મે મળ્યા છે કુંવારા, માટે રખે પહેરતા ચૂડો. ચિત્રલેખાએ કહેવા માન્યો, મનમાં રાખજે ધીર. સ્વપ્નમાં પરણી ગયો, મારી માડી જાયો વીર. ત્યારે ઓખા કહેવા લાગી, જોઈ રહી વાટડી.
મારો વર રૂડો જાણી રખે ઓઢતી કાટડી, હું નહીં ઓઢું કાટડી, તું એ શું બોલી વાત? તુજ સ્વપ્નમાં પરણી ગયો, મારી માડી જાયો પ્રાત. એવું કહીને ઓપડી તે પવન વેગે જાય, આકાશ માર્ગે સંચરી પહોંચી ગોમતી જાય. ગોમતીમાં સ્નાન કર્યો ને વિચાર્યો તે ઠામ, પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં એકલાનું કામ. પછી તેણે નારદ મુનિ સંભાળ્યા, તત્ક્ષણ આવ્યા ધાય. કહે રે મુજને કેમ સંભાળ્યો ચિત્રલેખા બાય. બાણાસુરની દીકરીને લાગ્યું છે સ્વપ્ન, અનિરુદ્ધ સેજે વરી ગયો, વિહવળ થયું છે મન. ચોરી કરવા હું આવી, સુદર્શન આડું થાય, તે માટે તમને સંભાળ્યા કરવા મારી સહાય. નારદ કહે છે ઓરે બાય, એમાં તે શું કામ? એક તામસી વિદ્યા એવી ભણાવું, ઊંઘે બધું ગામ. ચિત્રલેખા કહે સાચું કહ્યું, પણ છેતરવા જગદીશ. પહેલું સુદર્શન ચક્ર મળે તો છેદે મારું શીશ. ચક્રની ચિંતા ન કરશો, જે માર્ગે જાશે ચોકી કરવા, તેને માર્ગે હું જઈશ બેસાડીશ વાતો કરવા. પછી તામસી વિદ્યા ભણાવી, જીભે જપતી જાય. 64 ખડામાં ચામુંડા તે બમણે જોરે જાય. ગામ તો ધારણ પડ્યું, ઊંઘ્યા સકળ લોક. ચિત્રલેખા નગરમાં પેઠી, મૂકી મનનો શોક. નારદે વિચાર્યું, ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જાશે. શિવને સાંભળ્યો વઢશે, યુદ્ધ જોવા જેવો થાશે. ચક્ર ચોકી કરતું આવ્યું, માગરગમાં નિર્ધાર. તે માર્ગે સામા મળ્યા નારદ બ્રહ્મકુમાર. નારદ કહે છે ચક્રને, દહાડે જાય છે ફરવા, એક ઘડી વાર બેસને મુજ સાથે વાતો કરવા. તુને હું ક્યાં મળીશું, તું સાચી કહે ને વાત. કોઈ દહાડો મુજને સંભાળે દ્વારિકાના નાથ. ચક્રમુખથી બોલ્યું, વળી મારું તે ધન્ય ભાગ. તમારા દર્શનનો ક્યાંથી પામું લાભ. ઘોડું ચક્ર સમજ્યું નહીં, બેઠું નિરાત લઈ. પેલી નારી નગરમાં પેઠી ચોરી કરવા ગઈ. જોતી જોતી જ્યાં ગઈ, કુશળ તણુ રે ભવન. ત્યાંથી આઘેરી પરવરી, જ્યાં પોઢ્યો પ્રદ્યુમન. ત્યાંથી આઘેરી પરવરી, જ્યાં મહારથી કેરો વીર. 16 કાલીને પોઢ્યો, મહામનુષ્ય ધારી ધીર. હમણાં જો એને હું જગાડું, મારા મરી કરે કકડાય. માથે હિંડોળો લઈ લીધો ને ઉલટ અંગને સમાય. જુગત અંબે જે જુગત અંબે કરતી કરતી જાય. હિંડોળો લઈ જતા દીઠી નારદે તો ત્યાંય. હિંડોળો લઈ પરવરીને સમર્યા વૈકુંઠ રાય. પવન વેગે સંચરે આકાશ માર્ગે જાય. 2 ઘડીમાં આવી પહોંચી શોણિતપુર મોજાણ. તે ઠેકાણે નારદજીએ મન કર્યો વિચાર. એ જ્યારે ગઈ ત્યારે હું એ મારે જાવું, તેને તેનું કામ કર્યું, હું ખોટી સિદ્ધને થાઉં. નારદજી કહે છે ચક્રને, તું નીકળ્યું ચોકી કરવા, આટલી વાર મૂરખ કેમ બેઠું મુજ સાથે વાતો કરવા. નારદજી કહે છે ચક્રને, ઉઠજો ને તારું ગામ, કાલે પાછી ચોરી કરશે તું લઈશ મારું નામ. આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલે જાય. ઓખાબાઈ તો વાટ જુએ છે મંદિર માળ્યા માય. વાઈને બારી હાલે ખડખડાટ બહુ થાય. ચિત્રલેખા પાપણી તે હજુ ન આવી આય. ચિત્રલેખા ચાલી આવી મંદિર માળ્યા માય. ભલે લાવી હું જગાડું પર થાર રે. કડવું 43. ઊંઘ્યા પિયુજીને જગાડીએ, પર નિંદ્રામાંથી ઉઠાડીએ. મનસંગાથે એવા બીજીએ, બ્રહ્મ હત્યા તે સિદ્ધને લીજીએ. ભરથાર પહેલા પામીની જે અન્ન રાંધીને ખાય. વાગોળ થઈને અવતરે ઊંધે મસ્તક ટંગાય.
ભરતર પહેલા ભામીની જે સુવે શૈયા માય, આંધળી ચાકરણ અવતરે પડે માર્ગ માય. ભરથારનું જે કહ્યું ન માને આપમતી જે નારી, તે નારી અવતરે કોઈ બિલાડીમાં જારી. ભરથારનું જે કહ્યું ન માને તરછોડે નિજ કંથ, હડકાઈ કૂતરી અવતરે એને માથે પડશે જંત. ઓખા કહે છે ચિત્રલેખાને તું તો બોલે આપ, પિયું પોઢ્યા હોય પારણને કરડવા આવ્યો હોય સાપ રે. કડવું 44. સ્ત્રી ચરિત્ર અનેરડા કોઈ તેનો ન લહે મર્મ, સ્ત્રી સામને ભોળવે પણ ખોવે પોતાનો ધર્મ. ઓખા કહે છે ચિત્રલેખાને હવ ન બોલીશ તું આડું, કહે તો મારા પિયુને પગ ચાપી જગાડું. ચિત્રલેખા કહે ઓખાબાઈ આવડી ઉતાવળી શું થાય, એ મોટાનું કુંવર કહાવે કંઈક હશે હોશિયાર. ઓછી કે જે જોવા લાગી તો મોટી એક ગદાય, ઉપાડીને આગળ કીધી ઓખા ચાપે પાય રે. 40. મહાબળિયો તે જાગ્યો તેના બળનો નાવે પાર રે, હરુડ હાંક મારી કીધો છે હોકાર રે. ધમક ધમક ડાકલા વાગે ઠારો ઠાર રે, આ તો ન હોય રે મારા બાપનું ગામ રે. દ્વારકામાં વસી સગડા વૈષ્ણવ જન રે, અહોરાત્રિ બેઠા કરે છે ત્યાં સહુ કીર્તન રે. ભજન નાદ કેરા ચકરડા તે હોય અપાર રે, ભૂત ભૈરવ જોગણી અસુર કોઈની નાર રે. ડાકણી છો સાકીની છો કોણ છો બલાય રે, ચિત્રલેખા કહે છે વીરા ખમા ખમા ખમાય રે. કડવું 46. અનિરુદ્ધ તે જાગીને પેખે ભુવન રૂડે રા દેખે, કોણ કારણ અમને લાવ્યા હો. ચિત્રલેખા બોલે શિર નામે, તમને લાવી છું હું જાણે ઓખાને કરો પટરાણી. વરવરવાને અર્થે હો તમને લાવ્યા હો, તમે બે નારી ધન્ય દિશો છો કુંવારે. કન્યા પરણું તો થાય છે અન્યાય, કેમ પરણું હું અસુર નંદની હો. કડવું 47. બાણાસુરની નગરીમાં ગડગડિયાની શાન રે, એણે રે શબ્દે અનિરુદ્ધ જાગ્યા રે. જાગ્યા જાગ્યા જાદવરાય જુગતીની ન પેર દેખે, પેખે અસુરના માળ્યા રે. આ તો ન હોય અમારી નગરી ન હોય અમારું ગામ, ન હોય કનકની દ્વારિકા રે, ન હોય અમારી વાડી રે, અમે રમતા દાડી દાડી રે. ન હોય પુષ્પ કનકનો ઢોલિયો રે, અહીંયા નાદ ઘણા વાગે રણતુર ઘણેરા ગાજે રે. ન હોય શંખ શબ્દ સોહામણો રે, મને કોઈ રાંડ લાવી રે, મારી દ્વારિકાને છોડાવી રે. કઈ પામીનીએ એ રત્નસાગર સે નથી ગાજતો રે. ચિત્રલેખા બોલી વળતી રે, તમે જોઈને દેજો ગાળ રે. આવ્યા છો રે આ કન્યા સુખે વરો રે, ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાત મૂછે ગાલી હાથ રે. જાણી જોઈને જાત ગળીમાં કેમ બોડીએ રે, મારો વડવો જુગજીવન પ્રદ્યુમ્ન રાયનો તન રે, તે માટે નહીં પરણો દૈત્યની દીકરી રે. ચિત્રલેખા બોલી વાત રે, ટાંકી રાખો તમારી જાત રે, હમણાં વાત તો કાઢીશ વડવા તણી રે. શનકાસુરને મારી રે, 16,000 લાવ્યા નારી રે. તમે સમજો મન મારે, તારા બાપે એકે નથી પરણી રે, એકે લગ્ને નવરિયા રે, ન પૂછ્યા કુળને પાડ્યા રે. જાત ભાત કોઈની પૂછી નહીં રે, તારા બાપની જે ફોઈ અર્જુન સંન્યાસીને ગઈ રે. મું કાઢીને બોલે એવું છે નહીં રે, જેણે વાયો વૃંદાવનમાં વંશ, જેણે માર્યો મામો કંસ રે. ધાવતા મારી માસી પૂતના રે, ધાવતા મારી માસી રે, રાખી કંસની દાસી રે. કુબજાના કુળની વાત કહેતી નથી રે, તારો વડવો દહીંનો માખણ ચોર, ચારતો વૃંદાવનમાં ઢોર રે. છાસ ઘીમાં તે ઉછર્યો, સત્રાજીતને કાજે રે. મણી લેવા ગયા મહારાજ રે, ત્યાંથી પરણી લાવ્યા જાંબુવતી વીછળી રે. લાંબા નખને ટૂંકા કેસ રે, બરવો દિશે વેશ રે.
ઢૂંડા મુખના છૂછા ઉપર શું મોહી રહ્યો રે? કહો તો વાત વધારી કહે નીકર અહીંથી છાના રહે રે. પૂછો છો તો કન્યાનું કુળ સાંભળો રે, તારો વડવો જુગજીવન એનો વડવો કૈલાસનો રાજન રે. ઓખાની માળી તો ઉમિયા સતી રે, હિમાચળની ભાણેજી રે. ગણપતિ તેનો વીર રે, ઉમિયાની અર્ધાંગેથી ઓખા ઉપજી રે. તારો વડવો જુગજીવન તેમ એનો વડવો બલિરાજન રે. એક સમયે બળિરાયે યજ્ઞ માંડ્યો રે, બળિરાય યજ્ઞનો અધિકારી તારો વડવો ભિખારી રે. 3.5 ડગલા માટે કરજોડિયા રે, આટલી વડાઈ સાને કરો છો? એના બાપની ભૂમિમાં રહો છો રે. કરમહીણાના કપાળમાં કોઈ ચોડે નહીં કંકુ રે. કહો તો વાત વધારી કહે નીકર અહીંથી છાના રહે. આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે. કડવું 48મું. અનિરુદ્ધ વળતો ગોપીઓને ક્યાં ગઈ મારી ગદાય, 2 જણના હવે મારી કરું કટકાય. તમે જાણ્યું અહીંયા લાવી કર્યું ભલેરું કામ, તમને 2 જણને મારી ઉડી જાઉં દ્વારકા ગામ. ઓખા ત્યારે થરથર ધ્રુજી વચમાં આવી આડ, મારા પિયુજીને હું મનાવું તું લાવી તે તારો પાડ રે. કડવું 49મું. મારા સોરઠિયા જાણ મળ્યા મને મિલસોમાં, મારા જીવનના પ્રાણ મળ્યા મને મિલસોમાં. મારા શરીરના શણગાર મળ્યા મને મિલસોમાં, મારા હૈયા કેરા હાર મળ્યા મને મિલસોમાં. સાસુડીના જાળિયા મળ્યા મને મિલસોમાં, સ્વપ્ને સિદ્ધ ચાલ્યો તો હાથ મળ્યા મને મિલસોમાં. તમને દાદાજીની આણ મળ્યા મને મિલસોમાં, તમે ચાલો તો કાઢો પ્રાણ મળ્યા મને મિલસોમાં. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ સાંભળ સુંદરી, એ અબડાએ નાખ્યા બોલ અમસુલડે. મારા વડવાની વાત કાઢી જે વઢે. ત્યારે ઓખા બોલી વાણ એ છે દાસલડે, કૌભાંડની કન્યાય તે આપ પગની ખાસલડી. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ હવે હું તને વરું, તમે ગાળો દીધી સાર મારું વેરવડ્યું. અંતર થયો આનંદ મનડું મારું ઠર્યું. ચિત્રલેખા બોલી વાણ ગાળો દીધી સહી, તમે 2 થયા છો એક પરણાવો નહીં. પરણાવવાની પેર સઘળી મેં લહી, મને મળ્યા નારદ મુનિ વિદ્યા શીખવી. ત્યારે ઓખા બોલી વાણ હવે વારસેની, પરણાવ માળિયા માય રાજકુંવરી નાની. કડવું 50મું. માળિયામાં મિથ્યા અંગની પ્રગટ કીધા રે, માળિયામાં દેવતા સાક્ષી લીધા રે. માળિયામાં નારદ તુંબર વાય રે, માળિયામાં કળશ ચોરી બંધાય રે. માળિયામાં પહેલું મંગળ વર્તાય રે, પહેલી મંગળે સાસા દાન દેવાય રે. ચિત્રલેખા આપે છે કરની મુદ્રિકાય રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં બીજું મંગળ વર્તાય રે, બીજે મંગળ સાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે 16 શણગાર રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં ત્રીજું મંગળ વર્તાય રે, ત્રીજે મંગળ સાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે 9 હાર રે, દાન લે છે કૃષ્ણ તણો કુમાર રે. માળિયામાં ચોથું મંગળ વર્તાય રે, ચોથી મંગળ સાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે ગાયોના દાન રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામે સમે વર્તે સમાધાન રે, માળિયામાં આરોગ્ય કંસાર રે. માળિયામાં 4 સૌભાગ્યવતી તેડાવો રે, ઓખાબાઈને સૌભાગ્યવતી કહી બોલાવો રે. માળિયામાં ઓખા અનિરુદ્ધ પરણે ઉઠ્યા રે, માળિયામાં ત્યાં તો. કડવું 51મું. બોલ્યા સુખજી એમ વચન સાંભળ પરીક્ષિત રાજન, મળીને બેઠી સૌ સૈયર નારી, વધે વચન કૌભાંડ કુમારી. સુખ ભોગો શ્યામાને સ્વામી, ચિત્રલેખા કહે શિરનામે. બાઈ તું કરજે પિયોના જતન, રાખ હાથે આવ્યું રતન.
વરકન્યા સખે રેજો, બાઈ મુજને જાવા દેજો. અનબેનો આપે છે રાય, ત્રીજું માણસ કેમ સમાય. તમો નર નારી ક્રીડા કીજે, હવે મુજને આજ્ઞા દીજે. બોલી ઓખા વળતી વાણી, મારી સૈયર થઈ અજાણી. હવે સખી ઓખા વળતી પાખે, કેમ બાઈ જાવું તુજ પાખે. આપણે બે જણ દિનની રગમશું, અન્ન વહેંચીને જમશું. દુઃખ થાશે તો દેશું થાવા, પણ નહીં દઉં તુજને જાવા. બેની હું તો રહીશ ભૂખી, તુજને નહીં થાવા દઉં દુઃખે. હું આપીશ મારો ભાગ, હમણાં નથી જવાનો લાગ. મા બાપ વેરી થયા છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા. તુજથી તાતને ઘેર ન જવાય, જાણ બાણાસુરને થાય. ચિત્રલેખા કહે સુણવાણી, મારી સૈયર થઈ અજાણી. પ્રધાન પુત્રી કહેવાઉં છું, માત્ર હું છું બ્રહ્માણીનું ગોત્ર. તુજ અર્થે લીધો અવતાર, મેળવ્યા નારી પરધાર. એમ કહી થઈ અદ્રશ્ય ચિત્રલેખા, ગઈ બ્રહ્મ સદન. ઓખાએ આંખણી ભરી, કંથે આસના વાસના કરી. સ્વામીએ સંબોધી નારી, પછી ચિત્રલેખાને વિસારી. જે દહાડે તુજને સ્વપ્ન, તે દહાડે મુજને સ્વપ્ન. જાણે પરણે છું ઓખા નારી, ઉગાડી મેં લીધી બારી. બેની સરખી વિજોગની પીડા, નરનારી કરે કામ ક્રીડા. બેની ચડતી જોબનને કાયા, પ્રીત બંધને બાંધી માયા. નેહ જણાવે ઓખા નારી, રમે અનિરુદ્ધ કુંજ બિહારી. જે જોઈએ તે ઉપર આવે, પક્ષ ભોજન કરે મન ફાવે. પહોંચ્યો ઓખાનો અભિલાષ, પછી આવ્યો અષાઢ માસ. આવ્યા વર્ષા કાળના દન, મેઘા જે વર્ષે બહુ પર્જન્ય. ચમકે આકાશે વીજળી પૂરી, બોલે કોકિલા વાણી મધુરી. મહાતપસીના મન ડોલે, ત્યાં તો મોર બપૈયા બહુ બોલે. તેલ મર્દન કરે છે અંગે, કેસર ચંદન ચરણે રંગે. આંખે અંજન બ્રાહ્મણ સાર, તંબુળ કેરા આહાર. નીલવટ ચાંદલો કેવો, ચંદ્ર શરદ પૂનમના જેવો. શીશ ફૂલ સેથો સિંદૂર, તેને મોહ્ય અનિરુદ્ધ સૂર. કાને જાલ ઝબકતી જોઈ, કાન કુંવર રહ્યો છે મોહી. નાકે સોહે મોતીની વાડી, તેને રહ્યો અનિરુદ્ધ નિહાળી. મોહ્યો મોહ્યો ભ્રકુટીને જોડે, મોહ્યો મોહ્યો તે મુખની મોડે. મોહ્યો મોહ્યો છે ટીલડી વડે, મોહ્યો મોહ્યો કેસની લટે. મોહ્યો મોહ્યો ઘૂઘરીના ગમકે, મોહ્યો ઝાંઝરને ઝમકે. દીઠું મેળીએ સુંદર કામ, તેણે વિસાર્યો દ્વારકા ધામ. ઘણું પક્ષ ભોજન કરે આપ, તેણે વિસાર્યા માને બાપ. પામ્યો અધરા મૃત પકવાન, તેણે વિસાર્યો હરિનું ધ્યાન. ઓખા સુક્તણો સાગર, તેણે વિસાર્યો રત્નાગર. અનિરુદ્ધને ચાલ છે ગમતી, નારી હીડે નરને ગમતી. નારી નારી મુખે ઉચરતા, હીડે ઓખાની પૂઠણ કરતા. કેલો કીધો મરજાદા મેલી, નવ જુએ દિવસ કે રાત્રિ. રાત દિન નિર્ગમે છે રમી, ચારે આંખે જરે છે અમી. નરનારી રમે રંગે વિલાસ, જાય દિન પછી માસ. સુધ બુધ તો વિસરી તહીં, એટલે ચોમાસું ગયું વહી. ચોમાસું તો વહી ગયું, આવ્યો આસો માસ રે. કન્યા ટળી નારી થઈ, ઓખા પામી સુખ વિલાસ રે. કડવું 52. વર્ષા ઋતુ વહી ગઈ રે, રમતા રંગ વિલાસ. સુખ પામ્યા ઘણું રે, એટલે આવ્યો અશ્વિન માસ. અશ્વિન માસની આવી ત્યાં, તો શરદ પૂનમની રાત. માણ કઠારી પૂર્ણિમા રે, ઉત્તમ દિશે આસો માસ. ચંદ્રમાને કિરણે બેઠા, હિંડોળે નરનાર. હાસ્ય વિનોદ મારે, કરતા વિવિધ વિલાસ. રક્ષક રાયનો રે, તેણે દીઠી રાજકુમારી. કન્યા રૂપ ક્યાં ગયું રે, ઓખા દિશે મોટી નારી. ચિત્રલેખા ક્યાં ગઈ રે, એકલી દિશે છે ઓખાય. રાતી રાતી આંખ લડીલે, ફૂલી ફાલી દિશે છે કાય. હિંડે ઉર્ગ ઢાક તીરે, થયા છે નખ ઘાત. અધર પર શ્યામના રે, કોઈ પુરુષ દંતનો ઘાત. સેવક સંચર્યો રે, એવો દેખીને દેદાર. મંત્રી કૌભાંડને રે, જઈને કહ્યા સમાચાર.
પ્રધાન પરવર્યો રે જ્યાં અસુર કેરો નાથ, રાયજી સાંભળો રે મંત્રી કહે છે જોડી હાથ. લૌકિક વાર્તા રે કાંઈ આપણને લાંછન, જીભ્યા છે દિયે રે કેમ કહીએ વ્રજ વચન. બાળકી તમ તણી રે તે તો થઈ છે નારી રૂપ, વાર્તા સુણી રે આસનથી ઢળ્યો ભૂપ. ધ્વજા ભાંગી પડી રે એ તો અમથી અકસ્માત, બાણ કોપ્યો ઘણો રે મંત્રી સાંભળ સાચી વાત. શિવે કહ્યું તે થયું રે તારી ધ્વજા થશે પતન, તે વારે જાણજે રે રીપુ કોઈક થશે ઉત્પન્ન. જાઓ મંત્રી તમે જુઓ પુત્રી કેરી પેર, તેને કોઈ જાણે નહીં તમે તેડી લાવો ઘેર. પ્રધાન પરવર્યોને સાથે ડાહ્યા ડાહ્યા જન, ઓખાજી માળીએ રે હેઠે રહીને કહે વચન. કૌભાંડ ઓચર્યો રે ઓખાજી દેવને દર્શન, ચિત્રલેખા ક્યાં ગઈ રે ચાલો તેડે છે રાજન. ઓખા થરથર ધ્રુજતી રે પડી પેટમાં ફાડ, શું થાશે નાથજી રે આવી લાગી મહાજંજાળ. રખે તમે બોલતા રે નાથજી દેશોના દર્શન, મુખ ઉડી ગયું રે ઓખા નિર્ભરે લોચન. બાળા બહુ વ્યાકુળી રે કાંઈ કદળી કેરે રે વર્ણ, કણસ કસ્યા વિના રે કંચુકી પહેરી અવર્ણે વર્ણ. બારીએ બાળકી રે ઊભી રહી છે ત્યાં આવી, કૌભાંડે કૂરીને રે અભય વચને બોલાવી. ચિત્રલેખા ક્યાં ગઈ રે, ચિત્રલેખા ક્યાં ગઈ રે તું એકલડી દિશે બાળ. કન્યા રૂપ ક્યાં ગયો રે ખીચશે બાણા સરભૂપાળ. શરીર સંકોચતી રે કરતી મુખડા કેરી લાજ, ઘરમાં કોણ છે રે મુજને સાચું કહો ને આજ. ગણસ્થળ કર ધરી રે કોઈ પુરુષ દંતનો ઘાત, ક્ષણઘટ તાણતી રે બોલી ઓખા પાખી વાત. શરીર સારું નથી રે ચિત્રલેખાએ કીધું શયન, તેને હું આકળી રે દુઃખથી નિર્ભર્યું લોચન. મંત્રી ઓચાર્યો રે ઓખા બોલી આણપંપાળ, હેઠા ઉતરો રે નહીં તો ચડીને જોઈશું માળ. માળ જોઈશું તમતણો ભાંગશે તમારો ભાર રે, એવું જાણીને હેઠા ઉતરો રાય કૂપ્યો છે અપાર રે. કડવું 53. કન્યાએ ક્રોધ જણાવ્યો હાકોટ્યો પ્રધાન, લંપટ બોલતા લાજે નહીં ગઢપણે ગઈ શાન. પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો બોલતો શુદ્ર વચન, એ વાત સારું કરવી જોઈએ જીભલડી છે દન. હું તો ડાયો દાનવ તને જાણતી ભારે ખમરે કૌભાંડ, એવું આળકોને ન ચડાવીએ ભાંગી પડે રે બ્રહ્માંડ. કહેવા દેને મારી માતને પછી તારી વાત, હત્યા આપું તુજને કરું દેહનો પાત. કૌભાંડ લાગ્યો કંપવા પુત્રી પરમ પવિત્ર, પછી કાલાવાલા માંડ્યા જાણ્યું સ્ત્રી ચરિત્ર. બાઈ રાજાએ મને મોકલ્યો લોકે પાડ્યો વિરોધ, ઓખાજી પૂછવા માટે આવડો સો ક્રોધ. એવું કહેતા સેવક મોકલ્યો બાણાસુરની પાસ, રાજાએ મંત્રીને કહાવ્યું જુઓ ચડીને આવાસ. કૌભાંડ કોપ કરીને ગાજીઓ વગડાવ્યા નિશાન, માળિયેથી બંને ઉતારો બાણાસુરની આણ. દાસને આપી આજ્ઞા સ્તંભ કરો ને છેદન, ઓખાએ આંસુ ઢાળ્યા ચંપાસે સ્વામીન. હાકોટો અસુરનો સાંભળી ઊભો થયો અનિરોધ, મેઘની પેઠે ગાજીયો કંપી નગરી બોધ. મંત્રી કહે સુભટ સાંભળો કોઈ જોધો બોલ્યો અહીં, આપણા નાદે ઉઠ્યો મેઘ શબ્દેથી સહી. ઓખાએ નાથને બાથમાં ઘાલ્યા શું જાઓ છો વહીં, માંડી જુઓ જૂથને હાવડા જાઉં છું કહી. આશો ઉધમ વઢવા તરણો નથી બાપનું ગામ, દાનવને માનવ જીતે નહીં ન હોય ઋતુ સંગ્રામ. નાથ કહે સુણ સુંદરી વાત સઘળે થઈ, હવે ચોરી સાની આપણે બેસીએ બારીએ જઈ. જઈ બેઠા નર નારી બંને વાત વિપરીત કીધી રે, 6
છજે બેઠા કાન કુંવર ઓખા ઉછંગે લીધી રે. કડવું 54. જોડી જોવાને જોતો મળ્યા ટોળેજી, ઓખાને બેસાડી અનિરુદ્ધે ખોળેજી. કંઠમાં બાવલડી ઘાલીને બાળાજી, દેખી કૌભાંડને લાગી જ્વાળાજી. જ્વાળા પકતી ઝાડ પ્રગટી સુભટ દોડ્યા સબડા, મંત્રી કહી ભાઈ સબળે શોભે જેમ હરી ઉચ્છંગે કમળા. લઘુ સ્વરૂપને લક્ષણવંતો આવી સૂતા સંગ બેઠો, જ્યાં સ્પર્શ નહીં પંખી તણો તે માળિયામાં કેમ પેઠો. નિશંક થઈને છજ્જે બેઠા નિર્લજ નર નારી, હાસ્ય વિનોદ કરે ઘણો લજા ન આણે મારી. ઓખાએ ઉત્પાત માંડ્યો ધાય ધાય લે છે સોઈ, પ્રધાન કહે એ પુરુષ મોટો કારણ દિશે કોઈ. અંબુજવર્ણી આંખલડીને પ્રકૃતિ રહી ખમખમી, રોમવાળી વાકી વળી વઢવા રહ્યો છે ટમટમી. માળ ઘેર્યો સુપત સર્વે બોલે છે તાળ, અહો વ્યભિચારી ઉત્તર હેઠો એમ કહે કૌભાંડ. અલ્પ આયુષના ધણી જંપુરી જશે તો સત્ય, અસુર સરીખા રીપુ સાથે કેમ થઈ બેઠો સ્વસ્થ. બાણાસુરની દીકરી તેને ઇન્દ્ર ન થાય આડ, તે રાજકુંવરીની સંગે તું ચડીને બેઠો માળ. સાચું કહે જેમાં શેષ રહે કોણ નાથ કુળને ગામ, યથાર્થ તું ભાખજે કેમ સેવ્યું ઓખાનું ધામ. અનિરુદ્ધ વળતા બોલ્યો સાંભળો સુભટ માત્ર, ક્ષત્રિય નંદન હું ઈચ્છાએ આવ્યો બાણનો જમાત્ર. મંત્રી કહે અલિયા બોલ વિચારી ઉતરશે અભિમાન, જમાત્ર શાનો બાળકા કોણે દીધું કન્યાદાન. અપરાધી પ્રાણી ઉત્તર હેઠો તને બાણ રાયની આણ, આના નવતારો પ્રાણ લેશે મરણ આવ્યું જાણ. વિચાર જાણ જીવ્યાનો જો પડ્યો રણવાસે ચૂપ, સિંહ હોય તો હાકે ઉઠે પણ દિશે છે જાંબુક. બેઉ જણાને જોઈને કૌભાંડ પાછો જાય, રાય પાસે જઈને કહે બધી વાર્તાએ. સાંભળતામાં 4 લાખ યોદ્ધા મોકલ્યા તત્કાળ, તે ઓખાએ દીઠા આવતા પડી પેટમાં ફાળ. કડવું 55. કામિનીએ જ્યારે કટક દીઠું ઓખા થઈને રાસ, અરે દેવ આ શું કીધું મનમાં હતી મોટી આશ. વાલા કેમ વળશો રે મારા પાતળિયા પર થાન, અરે પિયો તમે એકલા કરમાં નથી ધનુષ્ય ને બાણ. એ પાપી કો પિયો તે લેશે તમારા પ્રાણ. આછી પોળી ઘીએ જબોળી માહે આંબા રસ ઘોળી, તમે જમતા હું પીરસતી ભરી કનક કટોરી. આડોટે પાડોટે અવની પર રુદન કરે અપાર, બોલાવી બોલે નહીં નયણે વરસે આંસુની ધાર. વળી બેસે ઉઠે ને વળી થાય વદનડી કાસણવીર, તીવ્ર બાણ જ્યારે છૂટશે સહશે કેમ કોમળ શરીર. મારા પિતાને જાણ થયું ને કટક મોકલ્યું પ્રૌઢ, પાપી બાપે કંઈ ન જાણ્યું બાણાસુર મહામૂઢ. કાલા વાલા જે કરો તે ફોક, અમો એવું યુદ્ધ કરીએ તે જાણે નગરના લોક. તું જાણે પીયું એકલાને હાથે નહીં હથિયાર, તારા બાપે 4 લાખ મોકલ્યા તે મારે મન છે 4. તું જાણે પીયું એકલાને કર નહીં ધનુષ્યને બાણ, એક ગદા જ્યારે ફરશે ત્યારે લઈ સર્વના પ્રાણ. ચિત્રલેખા ચતુર નારી વિધાત્રીનો અવતાર, ઓખાએ તેનું ધ્યાન ધર્યું આવી માળ્યા મોજાર. અનિરુદ્ધે જોયું શૈયામાં ગદા તો 9 દીઠી, ચમકીને પૂછ્યું ચિત્રલેખાને અંગ લાગી અંગીઠે. ચિત્રલેખા કહે મહારાજ હું તો ચતુર થઈને ચૂકી, મેં જાણ્યું મુજને મારશે ગદા દ્વારિકામાં મૂકી. અનિરુદ્ધ કહે સાને લડું મારે હાથ નથી હથિયાર. ચિત્રલેખાએ નારદ સંભાળ્યા માળિયા મોજાર. નારદ કહે મુજને કેમ સંભાળ્યો કૌભાંડ કેરી તન. મહારાજ યુદ્ધ ચડે અનિરુદ્ધ દેજો આશીર્વાદ વચન. નારદે આશીર્વાદ દીધો સૌભાગ્યવંતી ઓખાબાઈ. ભલો ભલો પુત્ર અપ્રદ્યુમનનો ચિરંજીવી અનિરુદ્ધભાઈ, ભલો ભલો તું પુત્ર પ્રદ્યુમનનો વીર ઘણો વિકરાળ.
અંતરિક્ષ ઊભો હું જવાબ છું આણ સરવનો કાળ. અલિયા ઘણી વાર તો બેસી રહ્યો ને વાત તણું નહીં કામ. બૈરા માં બા કર્યો બાંધી તે બોળ્યું બાપનું નામ. અનિરુદ્ધ કહે શાને લડું હથિયાર નથી કંઈ એક. જોતા જાજા સોર કરે છે ત્યાં સો કરવો વિવેક. નારદ કહે છે ઓખાબાઈને તો આદ્ય જગતની માત. તારું સામર્થ્ય હોય જેટલું જે આપ સ્વામીને હાથ. ઓખાએ એક ભૂંગળ લઈને કાઢી આપી ઘરની બહાર. સ્વામીના કરમાં આપી તેમાં 1000 મણનો ભાર. વીર વિકાસી ભોંગળ લીધી માળિયામાંથી ગાય. 4 લાખ યોદ્ધા તરવરિયાથી સામા યુદ્ધે જાય. ગેડી ગુપ્તે ફરસી તુવાર છૂટે જાજા બાણ. માળિયાને ઢાંકી દીધું જેમ આપલિયામાં પાણ. આવતા બાણ એકઠા કરીને પાછા નાખે બાણ. ઊંચેથી આવી પડે છે આણે સર્વેનો કાળ. ભડાક લઈને ભોગણ મારી અનિરુદ્ધે જેણી વાર. તે રણકારા કરતી આવી તેણે કર્યો ઘણો સહાર. અનિરુદ્ધ કેરો માર તે યોદ્ધાથી ન ખમાય. મારી કટક સર્વે કટકા કીધું આપે નાઠા જાય. રહો રહો શા માટે નાસો કાથાઓ રાખ. હું તમારા કાજ આવ્યો છું મારો ન કાઢો વાંક. અંગ ધ્રુજે કાંઈ ના સૂજે આવ્યા રાયની પાસ. બાણાસુર શું બેસી રહ્યા ને કટક થયું સૌ નાશ. જોધા સહુ નાશ થયા રે હું ચોરીથી નાઠો સાર. તમને આવ્યો સંભળાવવા ઘણું કરી પોકાર. નાસ રાજા ભોંગળ આવી પ્રાણ તારો જાય. બાણાસુર પડ્યો ગાભરો દેવ આતે શું કહેવાય. બીજા રાય 6 લાખ મોકલ્યા જય કરો સંગ્રામ. મારી બાંધી લાવો કહું છું એને તો આઠામ. જોધા આવ્યા જોર માટે કરતા મારો માર. 6 લાખ આવી ઊભા રહ્યા તેના બળતણો નહીં પાર. કોઈ એકને બેજો જન ઊંચા જે કહેવાય. કોને માથે શિંગડા લોચન ઉદર સમાય. ખડક ખાંડા તુંબર ફરસી ગોળા હાથે નાળ. તોપ કવચ રણભાલા બરછી મુદગરને ભીંડી માળ. સાંગ ગેડી ગુપ્તી ગદાને ઝડકતી તલવાર. બાણાસુરના યોદ્ધા તે કરતા મારો માર. કંઈક કચ્ચર ઘાણ થયાને કોઈના કટકાય. કુંભ સ્થળ ફાટી ગયાને પડ્યા તે પૃથ્વી માય. અનિરુદ્ધે પછી વિચાર્યું ગદા પડી છે ધરણ. જોધા આવ્યા જોરમાં તે કેમ પામશે મરણ. પછી પડતું મૂક્યું પૃથ્વી ઉપર ગદા લીધી હાથ. કાળ ચક્રની પેઠે સેજે સૌ સંહાર્યા સાથ. કોઈ જોધાને ઝીકી નાખ્યા ચાલ્યા વળતી કેસ. કોઈને અડબોથ મૂકીને કોઈને પગની ઠેસ. કોઈના મોઢા ભાંગી નાખ્યા હાથની લપડાકે. કોઈને મારી ભૂકો દીધો ભોંગળને ભડાકે. એમ હુલ્લડ કર્યું ને ત્રાસ પાડ્યો બમરાડ બહુ થાય. 6 લાખ ચકચૂર કરીને ગયો માળ્યા માય. નાઠા જોતા વેગે ગયા જ્યાં છે બાણાસુર રાય. નાસ રાજા ભોંગળ આવી પ્રાણ તારો જાય. ન હોય કૈનાનો કુંવર દિશે છે કોઈ બળિયો. ઘણી વારનો યુદ્ધ કરે છે કોઈનો ન જાય કળિયો. કૌભાંડને તેડાવી પૂછ્યું હવે શું કરવું કાજ. આટલે છોકરે નીચું જોડાવ્યું ધીક માર્યું રાજ. મતવાલો મહાલે માણમાં જયો તાએ સભામાં સંભળાવ્યો. કૌભાંડને ચડ્યો કાળ મતવાલો માલે માળમાં. જુગ જીત્યું પણ કોઈ નવ દીઠું સ્વર્ગ મૃત્યુ પાતાળમાં. કહો કૌભાંડ હવે શું કરવું મારો ભાગ્યો પાર ભૂપાળમાં. સહુ સૈન્યનું સામર્થ્ય ભાંગ્યું બહુ બળ દીઠું છે બાળ મારે. 10 લાખનો દાટ જ વાળ્યો હજી છે વઢવાની ચાલ મારે. કહો પ્રધાન હવે સિવલે થાશે બાણ પડ્યો જંજાળ મારે. રાતમાં જઈને રોકી રાખો નાસે પ્રાતઃકાળમાં.
વિખિયારે વળગ્યો તે નહીં થાય અડગો, જેમ માખી મધ ઝાડ મારે, બાળકને બકરી સાને ધારો જણાય સિંહની ફાળમાં, બાળકને જે બાંધી લાવે તેની વધાવો રતન ભરી થાળથી રે, સિંહ પડવું વેરાઈ ગયો ને થયું સંગ્રામ શિયાળ મારે. કડવું 57. કૌભાંડ કહે તું સાંભળ રાજા, કહું એક સાચો મર્મ, એ ભોગળે 10 લાખ માર્યા તેને ન રહ્યો તારો ધર્મ. અચરજ લાગે છે મુજને પડી અસંગે વાત, એક ભોગળે 10 લાખ માર્યા કીધું મહા ઉત્પાત. પૂર્વે મેં તને પ્રીછવ્યો અહંકારે થયો તું અંધ, અહંકારે લંકા ગઈ રામે રે માર્યો 10 સ્કંધ. અહંકાર ચંદ્રમાએ કર્યો તેની રોહિણી સુસંજોગ, 26 નારીને પરહરી માટે ભોગવે ક્ષય રોગ. એવા અહંકાર હું અનેક કહું સાંભળને ભૂપાળ, વાંક કોઈનો કાઢીએ નહીં પણ ફૂટ્યું તારું કપાળ. અહંકાર તુજ બાપે કર્યો જેણે જીત્યા 10 દિક્પાળ, વામન રૂપ વિઠ્ઠલે ધરીને બળી ચાપ્યો પાતાળ. અહંકાર કોઈનો છાજ્યો નહીં ગર્વ ન કીજે રાય, ગર્વ કોઈનો રહ્યો નહીં તમે વિચારો મનમાય. પહેલી ધજા ભાંગી પડી વરસ્યો રુધિરનો વરસાદ, નક્ષત્ર તૂટી પડ્યું ને થવા માંડ્યો ઉત્પાત. હવે તત્પર થઈને સેના સાંભળો નહીં ના ઠાણનું કામ, 10 દિશા તો જીતીને આવ્યો છોકરે બોળ્યું તારું નામ. રાય પહેલા મેં તને પ્રીછવ્યો પ્રતાપ તારો પ્રત્યક્ષ, આ સમયે એ વિલોકતામાં ઉદય પામ્યો અસ્ત. સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહેવાયો તું એક, તરણાવત તુજને કર્યો એ છોકરે વાળ્યો છેક. વચન એવું સાંભળીને રાયને ગઈ છે સુધને શાન, સ્થૂળ અંગ દેખી રાજાનું પછી બોલ્યો પ્રધાન. કૌભાંડ કહે તું સાંભળ રાજા પરાક્રમ મારું પ્રચંડ, શશક ઉપર સિંહ અખંડ છે તેમ પૃથ્વી કરું સતખંડ. કહો તો એને બાંધી લાવું એમાં તે કેટલું કામ, શોણિતપુરના સુભટ કેરા શોક ટાળો હાલ. રડિયાત થયા વચન સાંભળી આપ્યા સહુ શણગાર, તું મારો વરડો બાંધો આ તારા સર્વ ભંડાર. જાઓ વીરા તમે વેગે જઈને કરી આવો શુભ કામ, વધામણી પહેલા મોકલજો પેલા શત્રુને ફેડી ઠામ. વચન શીશ ચઢાવીને ઉઠ્યો તેણે લીધા હાથ હથિયાર, સૈન્ય ઘડી સજ્જ કરી તેનો શોભાનો નહીં પાર. મહા મોટો ગજ ગિરિવર સરખો મદગણિત કહેવાય, હીરા માણેક રત્ન જડિત અંબાડી તેની જ્યોતિ રવિ ઢકાય. સૂર્યવંશીને સોમવસી પાંખુરિયા કે કાળ, મોરડે મોતી જડિત તેને હીરા જડિત પલાણ. અનેક અશ્વ દોડિયા આગળ ગણતા ન આવે પાર, અનેક પાલખી રથ ઊંટની તેને સુભટ થયા અસવાર. સિંહલ દ્વીપના હસ્તી મોટા તેને ચડ્યા માણેક અપાર, મેઘાડંબર છત્ર ધરીને મંત્રી થયો અસવાર. નગારાનો ઘોષ વાગે શરણાયોના સૂર, સૈન્ય સઘળું પરહર્યું જાણે સાગર આવ્યું પૂર. નાળગોળા કવચ ભાલા કરતા મારો માન, માળિયા આગળ ઊભો આવી એટલે ઓઘા કરી વિચાર. સ્વામી તમારા મનમાં આવે તો કહું વિનંતી આજ, ચિત્રલેખા દ્વારકા લઈ જાય તો સાધી સઘળું કાજ. વચન સુણીને જ્વાળા લાગી ચડી અનિરુદ્ધને રીસ, ચરણ કેરા આંગળાથી જ્વાળા લાગી શીશ. યુદ્ધ વિશે સન્મુખ ન રહું તો લાજે મારો વંશ, બાણાસુરને એણી પેરે મારું જેમ કૃષ્ણે માર્યો કંસ. એવા મહી જોતા આવ્યા દેવા લાગ્યા ગાળ, ક્રોધ ચડ્યો બહુ કામકુંવરને કીધી ઈચ્છા દેવા ફાળ. ફાળ દઉં અંત લવ હોકારો તવ કીધો રે, ઓખાએ અનિરુદ્ધને માળિયામાં ઉચકી દંડવત કીધો રે. કડવું 58. ઓખા કહે કંથને એમ ન કીજે, બળિયા શું વઢતા બીજે તે ઘણાને તમો એક જાતે. સૈન્ય મોકલ્યું તારા તાતે દૈત્યને વાહન તમો પગપાળા. એ કઠણ તણા સુવાણા એને ટોપ કવચને બખતર તમારે અંગે સોહે પિતાંબર.
દૈત્યને સાંગને બહુ ભાલા, પ્રભુ તમે છો ઠાલા માલા. આ તો મસ્તાના છે બહુ બળિયા, તમો સુકોમળ પાતળિયા. પહેલું મસ્તક મારું છેદો, સ્વામી પછી અસુરને ભેદો. તમારી દેખ દેખીને હું તો મોહું, નેત્ર જુદ કરતા કેમ જોવું. મુવા દૈત્ય કરે હોકારા, પ્રભુ પ્રાણ કંપે છે મારા. ઈચ્છા અંતરમાં પેઠી, દૈત્ય માળ્યું લીધું વીંટી. ઘણો ક્રોધી વિરોધી છે બાણ, હાકે ઇન્દ્રનું જાય રે ભાન. જનસંભે તાતની હાકે, બાણે સૈન્ય ચડાવ્યું ચાકે. જેને નામે તે મેરું હાલે, ચક્રધારી સરખાનું નવ ચાલે. ક્ષત્રિય સાથ રહે છે બીતો, તમે કઈ પેરે એને જીતો. મંત્રી રહ્યો છે દંતજ કરડી, શું ધાવો છું મૂછું જ મરડી. કંથ કહે ન કરું સંગ્રામ, નાસી પેઠાનો કિયો ઠામ. હવે જીતવા છૂટવું નહીં, સૈન્ય મારીએ સામા થઈ. નથી ઉગરવાનો ઉપાય, ત્યારે ભય પામે શું થાય. નાઠે લાંછન લાગે કુળમાં, જેમ શશીને લાંછન મુખમાં. મહુવર વાજે ને મણિધર ડોલે, ન ડોલે તો અળસિયા તોલે. ધન ગાજે કેસરી દે ફાળ, ન ઉછળે તે જાણવું શિયાળ. ક્ષત્રિય સોઢે દેખીએ દળ, ન સોઢે તો વ્યંઢળ જાણ. હાકે વાઘ ન માંડે કાન, તો જાણવો નિશ્ચય શ્વાન. ઘરમાં જોતો રહે કો પેસી, યુદ્ધે ચરણ વિનાનો રહે બેસી. એમ કહીને ઓખાને અળગી કીધી, ભડગાજીઓને ભોગળ વીધી. અસુર સૈન્યમાં જઈને અડ્યો, છજેથી કપીની પેઠે પડ્યો. જેમ ચંદ્ર પેસે વાદળમાં, તેમ અનિરુદ્ધ લીધો વીંટી દળમાં. અસુર કહે એમ માનવી કશું, બહુ સિંહમાં બગલું પશુ. જો મુગટ મંત્રીને ચરણે ધરે, તો તું મૃત્યુ થકી ઉગરે. તેના આવા વાક્ય સાંભળી અનિરુદ્ધ ધાયો હોકારો કરી. નાખે દૈત્ય ખાડા મુગદલ, તેમ વિષ્ણુ નાખે ભોગળ. 20 સહસ્ર અસુર સૌ તૂટ્યા એકી વારે, બહુસર છૂટ્યા તે વારે. આયુધ ધારા રહી છે વરસી, છૂટે પરિધ આયુધને ફરસી. થાય દાનવ ટોળે ટોળા, વરસે પીંડી માળને ગોળા. બોલે દંદુભીના ગગડાટ થાય, ખાડા તણા ખખડાટ. હાકે હસ્તીને પાડે ચીચવાટ, રથ ચક્ર વાજે ગડગડાટ. હય હાથીના ગળા હણહણાટ, દેખી દોહલો નાથનો ઘાટ. થાય ઓખાને ઉજાટ, દેખે દોહલો નાથનો ઘાટ. પછી દાનવનો વાડિયો દાટ, અનિરુદ્ધે મુકાવી વાટ. કોઈને ઝીક્યા જાલી કેસ, કોઈને ઉડાડ્યા પગની ઠેસ. કોઈને હળિયા ભોગણને ભડાકે, કોઈના મોં ભાગ્યા લપડાકે. કોઈને પાલા વાગ્યા પચોપચ, કોઈના નાક વાઢ્યા ટચ. કોઈ અધકચરા કોઈ પૂરા, મારી સૈન્ય કર્યું ચકચોર. તે રણમાં ભયાનક ભાસે, બળ દેખી ઓખા ઉલ્લાસે. મેં તો આવડું નહોતું જાણ્યું, ચિત્રલેખાએ રત્ન જ આણ્યું. થાય પરસેવો અનિરુદ્ધ દિલે, પોતાના વસ્ત્રમાં ઓખા ઝીલે. ભડગાજીઓને પડ્યું ભંગાળ, નાઠો કૌભાંડ લઈને પ્રાણ. થઈ બાણાસુરને જાણ, એક પુરુષે વાળ્યો ઘાણ. અસુરને ચડ્યો બહો કોપ, સજ્યા કવચ આયુધને ટોપ. વાગી હાકને ચડ્યો બાણ, તે તો થઈ ઓખાને જાણ. જાણ થઈ તે તાત ચડ્યો, કોણ જીતશે સહસ્ર હાથ રે. ઓખા આંખ ભરી રુદન કરતી, સાદ કરતી નાથ રે. કડવું 59. મારા સ્વામી હો ચતુર સુજાણ, બાણ દળ આવ્યું રે. જાદવજી દિશે સૈન્ય ચારે પાંચ, હવે શું થાશે રે. જાદવજી એવા બળિયા સાથે બાથ, નાથ કેમ ભીડો રે. જાદવજી સામો દૈત્ય છે કુપાત્ર, માટે ડરીને હીડો રે. જાદવજી ઓદળ આવ્યું બળવંત, દિશે દિશે રાતા રે. જાદવજી એકલડા અસુરના સન્મુખ, રખે તમે જોત જાતા રે. જાદવજી ઓગજ આવે બળવંત, દંત કેમ સહેસો રે. જાદવજી અસુર અવર્ણ ધાય, તણાયા જાસો રે. જાદવજી એવું જાણીને ઓસરીએ, ન કરીએ ક્રોધ રે. જાદવજી એકલડા આસરોને શાનો, માનો પ્રતિબોધ રે. જાદવજી ધીરા થાવો ને ધાવો, વઢો તો ફાંસુ રે. જાદવજી
મારી ફરકે છે જમણી આંખ, વરસે છે આંસુરે જાદવજી. મને દિવસ લાગે છે ઝાંખો, ભોગળ હેઠી નાખો રે જાદવજી. હું તમને સમજાવું આવાર, વચન મારું રાખો રે જાદવજી. તમો મુજ દેહલડીના હંસ, મૂકો ને જુદ રે જાદવજી. પાછા વળોજી લાગુ પાય, માનું મારી બુધ રે જાદવજી. કેલી દિશે છે ગૃહિણી, તરુણી આસી ટેવ રે રાણીજી. અમો બાણ થકી ઓસરશું તો, કરશું સેવ રે રાણીજી. આવ્યો બાણાસુર ભૂપાળ, તેને હું મારું રે રાણીજી. તેના છેંદુ હાથ હજાર, દળ સહારું દૈત્યનું રે રાણીજી. અનિરુદ્ધ રણ થકી ઓસરે તો, લાજે શ્રી ગોપાળ રે રાણીજી. અંત આપણો આવ્યો હવે, આવે નાઠે આડ રે રાણીજી. નાઠે આવે આડ, નવ કીજીએ આવી વાત રે. કહે પ્રેમાનંદ ઓખાબાઈએ, અનિરુદ્ધને કર્યો સાદ રે. કડવું 60. ઓખા કરતી કંથને સાદ રે, હઠીલા રાણા. ઓસા સારું ઉન્માદ હો હઠીલા રાણા. હું તો લાગુ તમારે પાય, હો હઠીલા રાણા. આવી બેસો માળિયા માય, હો હઠીલા રાણા. હું તો બાળને કર્યું પ્રણામ, હો હઠીલા રાણા. છે કાલાવાલાનું કામ, હો હઠીલા રાણા. એ તો બળિયા સાથે બાદ, હો હઠીલા રાણા. તે તો જોઈને ભરીએ નાથ, હો હઠીલા રાણા. એ તો તરવું છે સાગરની, હો હઠીલા રાણા. બળે પામીએ ન પેલી તીર, હો હઠીલા રાણા. મને થાય છે માઠા સુકન, હો હઠીલા રાણા. મારું ફરકે છે જમણું લોચન, હો હઠીલા રાણા. મારો મોતીનો તૂટ્યો હાર, હો હઠીલા રાણા. ડાબે નેત્ર વહે જળધાર, હો હઠીલા રાણા. દિશે ગગનને ઝાંખો ભાણ, હો હઠીલા રાણા. દિશે નગરી તો ઉજ્જળ રાણ, હો હઠીલા રાણા. રૂવે વાયસ ગાયને સ્વાન, હો હઠીલા રાણા. એવા સુકન માઠા થાય, હો હઠીલા રાણા. હું તો દૃષ્ટિ દેખું ધરણ, હો હઠીલા રાણા. એ તો સાગરે શોણિત વરણ, હો હઠીલા રાણા. આવ્યા અગણિત અસવાર, હો હઠીલા રાણા. માહુ માહે થાય છે હાહાકાર, હો હઠીલા રાણા. ઓદંડુભી વાગ્યો થાય, હો હઠીલા રાણા. એતે સૈન્ય તમ પર થાય, હો હઠીલા રાણા. ઓ આવ્યું દળવાદળ, હો હઠીલા રાણા. ઓ ઝડકે ભાલાના ફળ, હો હઠીલા રાણા. પાખર બખ્તર પહેર્યો ટોપ, હો હઠીલા રાણા. દૈત્ય ભરાયા દેશે કોપ, હો હઠીલા રાણા. આવા જે ઘૂઘરમાળ, હો હઠીલા રાણા. અશ્વ દેતા આવે ફાળ, હો હઠીલા રાણા. એ તો સુરવીર મહાકાળ, હો હઠીલા રાણા. હવે થાશે કોણ હવાલ, હો હઠીલા રાણા. નાથ જુઓ વિચારી મન, હો હઠીલા રાણા. જુદ રહેવા દો રાજન, હો હઠીલા રાણા. જો લોપો મારી વાત, હો હઠીલા રાણા. તમને માત પિતાની આણ, હો હઠીલા રાણા. આવ્યો બાણને પ્રલય કાળ, હો હઠીલા રાણા. મેઘાડંબર છત્ર વિશાળ, હો હઠીલા રાણા. મેઘાડંબર છત્ર બિરાજે, ઉલટી નગરી બધરે. અગણિત અસવાર આવ્યા, તેણે વીંટી લીધો અનિરુદ્ધ રે. કડવું 61. આવી સૈન્ય અસુરની, અનિરુદ્ધ લીધો ઘેરી. કાનકુંવરને મધ્યે લાવી, વીંટી વળ્યા ચોફેરી. અમર કહે શું નીપજશે ઈચ્છા પરમેશ્વરી. રીપોદૈત્યના જૂથ માહે, અનિરુદ્ધ લઘુ કેસરી. બાણા રાયને શું કરું જો, ભોંગળ તરી ફોગટ. વેરી વાયસ કોટી મળ્યા, હવે કેમ જીતશે પોપટ. બાણાસુરે સુપટ વાર્યા, નવ કરશો કો ઘાત. વીંટો ચોદી સહુ મળીને, પૂછું એને વાત. માળીએથી ઓખાબાએ રુદન મૂક્યું છોડી. પિતા પાસે જોતા સર્વા, હાથ રહ્યા છે જોડી. બળવંત દિશે અતિ ઘણો, સૈન્ય બિહામણી. પવન વેગી પાખરિયા, તે રહ્યા છે હણહણી. આ દળવાદળ કેમ સહેશો, ઓ સ્વામી શું કોમળ. અરે દેવ હવે શું થાશે, પ્રગટ કામના ફળ.
દેવતા દીધેલ દિત્ય મોવા તેને દયા નહીં લવલેશ, કાચી વયમાં નાથ જેને નથી આવ્યા મુજને કેશ, 4 દિવસનું ચાંદરણું કરચટી ગયું વહે, આ જોતા પિયુને મારશે દેવડા જીવું નહીં, અર્ભક તમારો એકલો તેને વીંટી વળ્યા અસુર, એવું જાણીને સહાય કરજો ઓ શામળિયાસુર, કષ્ટ નિવારણ કૃષ્ણજી હું થઈ તમારી વહુ, જો આજ આવશે તમ પુત્રને તો લજવાશે જાદવ સહુ, પ્રજાના પ્રતિપાળ તમે પનોતા મોરારી, સંભાળ સર્વેની લીજીએ નવ મૂકીએ વિસારી, અમને તો પણ આશા તમારી અમે તમારા છોરું, લાજ લાગશે વૃદ્ધને કોઈ કહેશે કાળું ગોરું, પક્ષી પલાણે પ્રભુજી પુત્રને કરવા પક્ષ, ભગવાનને ભજતી પામીની પ્રથા છે રીપો મધ્ય, મુખ વક્ર નેત્ર બિહામણા મુખે મૂછો મોટી, તેવા અસુર આવી મળ્યા એક શંખને સપ્તકોટી, દળવા દળસેના ઉલટી મધ્ય આણ્યો અનિરુદ્ધ, વીર વીટ્યો વેરીએ જેમ મક્ષિકાએ મધ, ધનુષ્ય ચઢાવ્યા 500 બહુ ચઢાવ્યા બાણ, ગાયે ગુણીજન ગુણ બહુ ગડગાડે નિશાન, અનંગ અર્ભક એમ વીટ્યો જેમ શોભે છે ઇન્દુ લઘુ, જેમ ઉલટે ધણીને લલાટે શ્વેત બિંદુ લઘુ, કુંજરની સૂંઢ સરખા શોભે છે રે ભુજ, સરાસન સરખી ભ્રુકુટી નેત્ર બે અંબુજ, તૃણ માત્ર ત્રેવડતો નથી બાણના જે બાહુ, અનિરુદ્ધ અસુર એવા શોભે જેમ ચંદ્રમાને રાહુ, આવી જોયું વક્ર દ્રષ્ટે કીધા તીવ્ર તાણી ચક્ષ, વપુ શોભાવે ભુજ લભાલને જેમ રૂપનું છે વૃક્ષ, આ સમીકો વાડાને અથવા પોંગળની ધાર, અરે ટાણું રીપુ સંસારના ઉતારું એનો ભાર, શું વસ્યું બાણના દિલમાં એમાં સર્વનો સાથ, કે પેટાળમાં પૂર્વજ વસે છે પિંડ લેવા કાઢે છે હાથ, કાષ્ટના કે લાખના એણે ઘડીએ ચોડ્યા કર, અથવા કોઈ પંખી દિશે છે એણે વંખેર્યો છે પર, ત્યારે હસવું આવ્યું બાળને એ શું બોલે બાળ, કૌભાંડ કહે સાંભળો એ તમને દે છે ગાળ, બળીસુત અંતર બળ્યું ને ચદલોકમાં તે બળવાન, શું કરું જો લાંછન લાગે નિકર વિધિ દઉં કન્યાદાન, સુપટ નિકર ટ્રાય આવ્યો બોલ્યો બહુ ગર્વે, નફટ લંપટ નથી લાજતો મીટ્યો હણવા સર્વે, કુળ લજામણ કોણ છે તસ્કરની પેઠે નિર્લજ, અપરાધ કરી કેમ ઉગરે જેમ સિંહ આગળથી અજ, અમસ્તો આવી ચડ્યો કાંઈ કારણ સરખું ભાસે, સાચું કહે જેમ શીશ રહે મુજમન રહે વિશ્વાસે, કોણ કુળમાં અવતર્યો કોણ માતતા તેનું નામ, અનિરુદ્ધ કહે વિવાહ કર્યો હવે પૂછ્યાનું સૌ કામ, પિતૃ પિતામાં પ્રસિદ્ધ જે દ્વારિકામાં સંસાર, છોડી છત્રપતિને વર્યો હવે ચતુર્મન વિચાર, વૈષ્ણવ કુળમાં અવતર્યો મારું નામ તે અનિરુદ્ધ, જો છોડશો તો નક્કી બાંધી નાખી સાગર મધ્ય, બાણાસુર સામે જોઈને કૌભાંડ વળતું પાખે, ચોરી કરી કન્યા વર્યો તે કોણ વૈષ્ણવ પાખે, પુત્ર જાણી કૃષ્ણનો પછી બાણ ઘસે છે કર, નિશ્ચય કન્યા વરી મારું દેવ બેઠું ઘર, રીસે ડોકું ધૂણાવીને ધનુષ કરમાં લીધું, બાણાસુરે યુદ્ધ કરવાને દળમાં દંડોપી દીધું. 62 આવ્યો કુંવર રથે પાથા ભરી, આવ્યો બાણાસુર વેગે કરી, જોથાને નો માયે સૂર ચડી આવ્યો જેમ સાગરપુર, વાજે પંચ શબ્દ રણતુર મારી જોથા કર્યા ચકચૂર, બાણાસુરના છૂટે બાણ છાઈ લીધો આપલિયામાં પાણ, થયું કટક દળ ભેડા ભેડ ઝીમકા પેકો વાળે કેડ, આવ્યા એટલા ધરણી ઢળ્યા તેમાં કોઈ પાછા ન વળ્યા, આવી ગદા તે વાગી શીશ નાઠો હસ્તી પાડી ચીસ, બાણાસુર ઉપર ભોગળ પડી ભાંગ્યો રથ કડકડી, રાયની ગઈ છે સુધને શાન ભાંગ્યું કુંડળ છેદાયા કાન, પાછો લઈ ચાલ્યો પ્રધાન ગરજાતામાં આવી શાન, પછી બોલે છે રાજન સાંભળો મારા પ્રધાન, હાય હમણાં ભોગળ આવશે જાણું છું જે જીવડો જશે, પ્રધાન કહે કેમ થયા અજાણ
ક્યાં ગયું મહાદેવનું બાણ, મેલો તો થાય કલ્યાણ, આ ફેરી એના બંધાશે પ્રાણ. તે લઈ બાણાસુર પાછો ફર્યો, તે ઉપર માળીએ સંચર્યો. અનિરુદ્ધે વિચારી વાર, હવે હું જોડું હાથ, શિવનું વ્રત તે સાચું કરું, વચન એનું મસ્તક ધરું. અનિરુદ્ધે બે જોડ્યા હાથ, બાણાસુરે મેલ્યું બાણ, આ ફેરી એ બંધાઈ પડ્યો, ઉપરથી પર્વત ગગડ્યો. લાતો ગળદા પાતું પડે, તે દેખી ઓખા રડે. ત્યાંથી મનમાં વિચાર જ કર્યો, અનિરુદ્ધ લઈને સંચર્યો. મારતા કુંવરને લઈ જાય, ઓખા રોવે માળિયા માય. 63 મધુરે ને સાદે રેહો, ઓખા રોવે માળીએ રેહો. બાઈ મારા પિયુને લઈ જાય, સખી મારા થકી નવ ખમાય. હમણાં કોઈ કહેશે રે, હે પિયોજીને માર્યા રે. બાઈ મારા પેલા ભવના પાપ, બાઈ મારો આવડો શું સંતાપ. સે નથી મરતો પાપે બાપ, માથેથી આપ તૂટે રેહો. પડજો સગા બાપને માથ રે, હારે મારા કંધની કોમળ કાય. એવા એવા મારતે કેમ ખમાય, ઓ પેલા દુષ્ટને ના મળે દયાય. રંડા પણ આવ્યું રે હો, બાળપણા વેશ મારે.